તો સંધ્યાનો મારામાં મેસેજ હતો. એમને એવું કીધું કે મને તમારું સ્કિન કેર રૂટીન બતાવો. એ સિવાય એમને બ્રાઉન સ્કિન છે એટલે કલર કરેક્ટર અને કન્સીલર કઈ રીતે ચૂઝ કરવું એ બતાવો અને એકદમ સિમ્પલ મેકઅપ બતાવો. તો ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ સંધ્યા. બ્રાઉન સ્કિન એટલી બ્યુટીફુલ સ્કિન છે કે તમે જેટલી એને એનહેન્સ કરશો અને સારી રીતે સ્કિન કેર કરશો અને સરસ રીતે મેકઅપ કરશો તો એ એટલી બ્યુટીફુલ લાગશે. હવે તમે મને પૂછ્યું સ્કિન કેરનું, તો દરેકની સ્કિન અલગ અલગ હોય. મોર્નિંગના સ્કિન કેરમાં હું એક જેન્ટલ ક્લિન્ઝરથી મારું ફેસ વોશ કરું છું. ફેસ વોશ કર્યા પછી હું નાયાસિનામાઇડનું ટોનર લગાડું, કારણ કે મારે અનઇવન સ્કિન ટોન છે. અમુક એરિયામાં અહીંયા અને અહીંયા મારો થોડો સ્કિન ટોન ચેન્જ થાય છે. તેના લીધે હું નાયાસિનામાઇડનું ટોનર લગાડું છું અને મારે એક્સ્ટ્રીમ ડ્રાય સ્કિન છે એટલે હાઇલોરોનિક એસિડનું મોઇશ્ચરાઇઝર પછી સનસ્ક્રીન તો હું ક્યારેય સ્કીપ નથી કરતી. ભાઈ બહાર તડકો હોય કે ના હોય, એકદમ વાદળ હોય તો પણ સનસ્ક્રીન ક્યારેય મિસ નહીં કરવાનું. નાઇટનું સ્કિન કેર પણ હું ઓલમોસ્ટ એટલું બધું કોમ્પ્લિકેટેડ નથી કરતી. નાઇટના સ્કિન કેરમાં ફેસ વોશ કર્યા પછી મેં 2 સીરમ રાખ્યા છે. એક વિટામિન સી છે અને એક નાયાસિનામાઇડ છે. હું એક દિવસ વિટામિન સી યુઝ કરું ને એક દિવસ નાયાસિનામાઇડ યુઝ કરું. એવી રીતે રોટેશનલ વેમાં યુઝ કરતી હોઉં છું. એટ ધી એન્ડ એક મોઇશ્ચરાઇઝરથી કોટ કરીને આઈ જસ્ટ સ્લીપ. તો સંધ્યા, અત્યારે મેં ફર્સ્ટ સ્ટેપ સ્ટાર્ટ કર્યો છે કલર કરેક્ટરથી. મેં એલ્ફનું કલર કરેક્ટર યુઝ કર્યું છે. સ્કિન પ્રેપ પછી સીધું કલર કરેક્શન કરવાનું. તમારે જ્યાં ડાર્ક સર્કલ હોય, પિગમેન્ટેશન હોય. હવે તમારો ક્વેશ્ચન હતો કલર કરેક્ટર કઈ રીતે ચૂઝ કરવું. જો તમારે મારા જેટલા ડાર્ક સર્કલ હોય અને એવું પિગમેન્ટેશન હોય આવા કલરનું, તો ઓરેન્જ કલરનું કલર કરેક્ટર યુઝ કરવાનું. મારાથી થોડું ઓછું હોય અને સ્કિન થોડીક ફ્લોલેસ હોય તો પીચ કલરનું કલર કરેક્ટર યુઝ કરવાનું. મારાથી વધારે ડાર્ક સર્કલ હોય તો આનાથી વધારે ડાર્ક ઓરેન્જ અને એકદમ ડાર્ક હોય ને તો તમારે રેડ કલરનું કલર કરેક્ટર યુઝ કરવાનું. સેકન્ડ થિંગ તમે એ કીધી કે મને એકદમ સિમ્પલ મેકઅપ બતાવો. તો હવે ડિપેન્ડ એ કરે છે કે તમારે કવરેજ કેવું જોઈએ. તમારે ફૂલ કવરેજ કે મીડિયમ કવરેજનો મેકઅપ જોઈતો હોય ને તો પ્રોપર ફાઉન્ડેશન યુઝ કરવાનું. તમે ડેલી યુઝમાં કંઈક મેકઅપ કરતા હો કે ઓફિસ જતા હો તો હું તમને રેકમેન્ડ કરીશ સીરમ. આ ટિન્ટેડ સીરમ આવે. હવે આ સીરમ લગાડ્યા પછી મારી સ્કિનનું ફિનિશિંગ કંઈક આવું લાગે છે. આમાં લાઈક એઝ અ સ્કિન કેર પણ કામ કરે. આમાં નાયાસિનામાઇડ હોય, હાઇલોરોનિક એસિડ હોય, એટલે તમારી સ્કિનને પ્લમ્પી અને હાઇડ્રેટેડ તો બનાવે અને એ સિવાય આવી રીતનો થોડી ટિન્ટેડ ઇફેક્ટ આપે કે થોડુંક મેકઅપ પણ કરેલું લાગે, પણ આટલી નજીકથી બી જોઈએ ને તો પણ તમારા ફેસ ઉપર એટલું બધું મેકઅપનું કવરેજ નહીં લાગે. સ્કિન લાઇક ફિનિશ આપશે આખું. તો ઇન શોર્ટ એ તમારા પર ડિપેન્ડ કરે કે તમારે મેકઅપની શું કવરેજ જોઈએ છે. તમારે ડેલી યુઝમાં સીરમ યુઝ કરવું છે કે ફાઉન્ડેશન યુઝ કરવું છે. હવે ટિન્ટેડ સીરમ યુઝ કર્યા પછી કન્સીલર યુઝ કરવાનું. હવે કન્સીલરમાં પણ સેમ મીડિયમ કવરેજ અને ફૂલ કવરેજના ઓપ્શન હોય છે. તમારે આવું સ્કિન લાઇક ફિનિશ જોઈતું હોય અને નેચરલ ફિનિશ જોઈતું હોય કન્સીલરનું તો તમારે મીડિયમ કવરેજ કન્સીલર યુઝ કરવાનું. અને કોઈ ઇવેન્ટમાં જતા હો, વેડિંગ અટેન્ડ કરવાના હોય તો ફૂલ કવરેજ. હું રેકમેન્ડ કરીશ કે તમે ડેલી યુઝમાં ફૂલ કવરેજ મેકઅપ પ્રોડક્ટ્સ ના યુઝ કરશો, કારણ કે એ નેચરલ ફિનિશ નહીં આપે અને આવું સ્કિન લાઇક ફિનિશ નહીં આપે. તો આ થઈ ગયો છે 2-3 પ્રોડક્ટ્સ લગાડીને મારો મેકઅપનો બેઝ રેડી. હવે તમે જેમ કીધું એમ કે મારે એકદમ સિમ્પલ મેકઅપ કરવો છે તો આ બેઝ ઉપર તમે તમારા કોઈ પણ પસંદની લિપસ્ટિક, થોડુંક બ્લશ અને મસ્કારા લગાડી દો. આઈલાઇનર લગાડવું હોય તો એ લગાડવાનું એન્ડ યુ આર ડન વિથ યોર મેકઅપ. તમારે આ મેકઅપને લોંગ લાસ્ટિંગ રાખવો હોય તો ઉપર સેટિંગ સ્પ્રે લગાડવાનું નહીં ભૂલવાનું એન્ડ યુ આર ડન. તો આ હતું મારું વર્ઝન કે હું સિમ્પલ મેકઅપ કઈ રીતે કરું. અને એ સિવાય બીજા કોઈ ક્વેશ્ચન હોય તો લેટ મી નો ઇન ધ કમેન્ટ સેક્શન.